નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલીની શાંતાબા હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલની દવાબારીમાં દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે દવાબારીના નિયમોને લઈને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ દવાબારી ખાતે લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ લાઈનો રાખવામાં આવી છે, પરંતુ સિનિયર સિટીઝન માટેની બારી ખાલી હોવા છતાં દર્દીઓને ત્યાંથી દવા આપવામાં ન આવતી હોવાનો આરોપ છે. દર્દીના સગાઓએ સ્ટાફને રજૂઆત કરી હોવા છતાં દવા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન અમારા રિપોર્ટરે સ્થળ પર પહોંચી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ સ્ટાફ દ્વારા નિયમોનું કારણ આપી દવા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. દર્દીઓનું કહેવું છે કે એક તરફ ભારે ગરમી અને લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે, તો બીજી તરફ બારીઓ ખાલી હોવા છતાં યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર શું કાર્યવાહી કરે છે અને દર્દીઓને ક્યારે રાહત મળે છે તે જોવું રહ્યું. મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.